આપણે કંઈ બી કરીએ તો કે હું કરું છું એવું જ રહ્યા કરે. પણ કરનાર સ્વામીજી છે. કોણ છે? સ્વામીજી. જે કંઈ કરીએ એનો જસ એને આપવાનો. એટલે એવી સમજણ આપણા જીવનમાં જોઈએ. કરાવનાર સ્વામીજી છે. કોણ છે? સ્વામીજી. એટલે આપણે આ તું વાળું ભજન છે ને, બધા ગોખી નાખવાનું. હે આવડે બધાને? સરસ, ગુડ. એક વખત છે ને સ્વામીજી સભા કરીને બેઠા હતા. હવે જૂના નિર્દેશમાં અમારા મિટિંગ, કાર્યકર્તાઓની મિટિંગ જેવું હતું, જેમ અત્યારે કાર્યકર્તાની મિટિંગ છે ને. એટલે એ હોલની કેપેસિટી 200-250 જણની કેપેસિટીનો હોલ. હરિસ્મૃતિમાં એ હોલ છે, તમે જોયો છે. એટલે સ્વામીજી એ ટાઈમે સભા બધા આવીને બેસી ગયેલા અને સ્વામીજી રૂમમાં ખાનગી કરતા હતા. અને આ બાજુ કીર્તન ભક્તિ ચાલુ થઈ. એટલે આ હોલ છે અને પાર્થભાઈના લોકો બેઠા છે, એ સ્વામીજીનું રૂમ. એટલે અહીંયા આપણે કીર્તન ગાય ત્યાં સંભળાય કે ના સંભળાય? સંભળાય, સહજ છે. એટલે ભજન ચાલુ કર્યું. 1-2 ભજન ગયા પછી છેલ્લે આ તું વાળું ભજન ચાલુ કર્યું. 2 કડી ગવાય છે ને સ્વામી રૂમમાં સીધા બહાર આવી ગયા. બાથરૂમ વાળા દરવાજેથી સીધા હોલમાં એન્ટ્રી થાય, ત્યાંથી સ્વામી આવ્યા. પછી પોતાના આસન પર બેસી ગયા. બેઠા એટલે આ ભજન પૂરું થયું ત્યાં સુધી સ્વામીજી શાંતિથી ભજન સાંભળ્યું. ભજન પૂરું થયું એટલે સ્વામીજી વાત કરી. સાહેબ, હું ખાનગી કરતો હતો કે આ ભજન ચાલુ થયું ને તો મારું મન અહીં હતું કે. શું કહ્યું? મારું મન, કે ખાનગી હતી એટલે મારાથી એકદમ મૂકી નવાય નહીં, પણ મારું મન અહીં હતું કે જેવું ખાનગી પૂરું થયું એટલે સીધો દોડીને આવતો રહ્યો કે. શું કહ્યું? 2 કડી બાકી હતી, 2 કડી ગવાઈ હતી. પછી સ્વામીજી બોલ્યા કે જ્યાં તું થતું હોય ને ત્યાં હું દોડીને જાઉં છું કે. તું થતું હોય ત્યાં દોડીને જવું. આપણે એને રાખવા છે આપણી જોડે. એટલે આ ભજન એટલા માટે આપણું પોતાનું બનાવવું છે. એ આપણું જીવનનું ધ્યેય છે. અને જીવનમાં આ ધ્યેય ક્લિયર કરવા માટે જીવનમાં સંત જોઈએ. કોણ જોઈએ? સંત જોઈએ. સંતો વગર ક્યારેય ધ્યેય ક્લિયર થાય નહીં.